નમસ્કાર. જો તમારા ઘરમાં કોઈને હાર્ટની પ્રોબ્લેમ હોય તો એક મેડિસિનનું નામ તમે ચોક્કસ સાંભળ્યું હશે, એસ્પિરિન. અને જો હાર્ટની પ્રોબ્લેમ ના પણ હોય તો પણ કદાચ કોઈએ તમને ક્યારેક આ સલાહ આપી હશે, રોજ એક એસ્પિરિન લઈ લો, બ્લડ પતલું રહેશે અને હાર્ટ એટેક આવે જ નહીં. પણ શું આ સલાહ ખરેખર સાચી છે કે પછી વગર જરૂર એસ્પિરિન લેવાથી તમને ફાયદા કરતાં નુકસાન વધારે થઈ શકે છે? આજનો આ વિડીયો જોયા પછી કદાચ તમને ક્યારે પણ તમારી મરજીથી તમે એસ્પિરિન શરૂ નહીં કરો. સૌથી પહેલાં એક ઇન્ટરેસ્ટિંગ વાત, એસ્પિરિન દુનિયાની સૌથી જૂની અને સૌથી વધારે પ્રિસ્ક્રાઇબ થયેલી મેડિસિન છે. ઘણા વર્ષો પહેલાં એનો ઉપયોગ હેડેક અને બોડી પેઇન માટે પણ થતો હતો. પણ જેમ જેમ પેરાસિટામોલ જેવા સેફર પેનકિલર આવ્યા તેમ એસ્પિરિનની ભૂમિકા બદલાઈ ગઈ. આજે આ મેડિસિનનો સૌથી વધારે ઉપયોગ હાર્ટ પેશન્ટમાં થાય છે અને એ પણ સામાન્ય રીતે 75 mg અથવા તો 150 mgની લો ડોઝમાં. પણ એસ્પિરિન આખરે કરે છે શું? ઘણા લોકો કહે છે કે એસ્પિરિન બ્લડને પતલું કરે છે. આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. આપણું બ્લડમાં પ્લેટલેટ નામના સેલ હોય છે. જ્યારે આપણને ક્યાંક ઈજા થાય ત્યારે આ પ્લેટલેટ એ જગ્યાએ ભેગા થઈને ક્લોટ બનાવે છે અને બ્લીડિંગ બંધ કરે છે. આ બોડીનું એક નોર્મલ અને જરૂરી ડિફેન્સ મિકેનિઝમ છે. પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ જ ક્લોટ બોડીની બહાર નહીં પણ હાર્ટની આર્ટરીની અંદર બની જાય. જો ક્લોટ હાર્ટની આર્ટરીને બ્લોક કરી દે તો હાર્ટ અટેક થઈ શકે છે. અને જો બ્રેઇનની આર્ટરીમાં બની જાય તો એ સ્ટ્રોક થઈ શકે છે. એટલે એસ્પિરિન પ્લેટલેટને આસાનીથી એકબીજા સાથે ચીપકવાથી રોકે છે, જેથી અનવોન્ટેડ ક્લોટ બનાવવાનું રિસ્ક ઓછું થઈ શકે છે. પણ અહીંયાથી સૌથી મોટો મિથ શરૂ થાય છે. ઘણા લોકો વિચારે છે કે જો એસ્પિરિન ક્લોટનું રિસ્ક ઓછું કરે છે તો દરેક 45 કે 50 વર્ષના વ્યક્તિએ રોજ એસ્પિરિન લેવી જોઈએ. પણ આજની ઇન્ટરનેશનલ હાર્ટ ગાઈડલાઇન આ વાત સાથે સહેમત નથી. રિસર્ચ બતાવે છે કે જે લોકોને ક્યારેક હાર્ટ અટેક કે સ્ટ્રોક નથી થયો એમાં એસ્પિરિનથી મળતો ફાયદો ઘણીવાર તેના બ્લીડિંગના રિસ્ક કરતાં ઓછો હોય છે. એટલે ફક્ત ઉંમર વધી ગઈ હોય અથવા તો ડાયાબિટીસ હોય એટલે એસ્પિરિન શરૂ કરવાની જરૂર નથી. તો પછી એસ્પિરિન કયા લોકો માટે ખૂબ જરૂરી છે? જો કોઈ પેશન્ટને પહેલાંથી હાર્ટ અટેક થઈ ચૂક્યો છે, હાર્ટમાં સ્ટેન્ટ મુકાવવામાં આવ્યું છે, બાયપાસ સર્જરી થઈ ગઈ છે, ઇસ્કેમિક સ્ટ્રોક થઈ ચૂક્યો છે અથવા તો ડૉક્ટરે કન્ફર્મ કર્યું હોય કે આર્ટરીઝમાં બ્લોકેજીસ છે, તો એવા પેશન્ટમાં એસ્પિરિન ફ્યુચરમાં ક્લોટ અને હાર્ટ અટેકનું રિસ્ક ઓછું કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ મેડિસિન બની જાય છે. પણ તેનો ડોઝ કેટલો હશે, કેટલા વર્ષો સુધી લેવાની હશે અથવા તો ક્યારે બંધ કરવાની હશે, આ બધો નિર્ણય ફક્ત ડૉક્ટર જ લઈ શકે છે. હવે વાત કરીએ એવા લોકોની જેમને ડૉક્ટરની સલાહ વગર એસ્પિરિન બિલકુલ ના લેવી જોઈએ. જો તમને પહેલાં સ્ટમક અલ્સર થયા હોય અથવા તો પેટમાં બ્લીડિંગ થઈ ચૂક્યું હોય, જો તમને બ્લીડિંગ ડિસઓર્ડર હોય, એસ્પિરિનથી એલર્જી હોય, સિવિયર લીવર અથવા તો કિડની ડિઝીઝીસ હોય, બ્લડ પ્રેશર બહુ અનકન્ટ્રોલ્ડ રહેતું હોય અથવા તો તમારી ઉંમર 70 વર્ષ કરતાં વધારે હોય અને તમને ક્યારેય હાર્ટ અટેક કે સ્ટ્રોક ના થયો હોય, તો એવા કેસમાં એસ્પિરિન શરૂ કરતાં પહેલાં ડૉક્ટર દ્વારા પ્રોપર ઇવેલ્યુશન કરવું ખૂબ જરૂરી છે. કેમ કે એસ્પિરિન જેટલી પાવરફુલ મેડિસિન છે એટલી જ જરૂરી એના રિસ્કને સમજવાની પણ છે. એનો સૌથી કોમન સિરિયસ સાઇડ ઇફેક્ટ છે બ્લીડિંગ. ક્યારેક સ્ટમકમાં બ્લીડિંગ, ક્યારેક ઇન્ટેસ્ટાઇનમાં, ક્યારેક નાકમાંથી વારંવાર બ્લીડિંગ અને બહુ રેર કેસમાં બ્રેઇનની અંદર પણ બ્લીડિંગ થઈ શકે છે. એટલે એસ્પિરિનને ક્યારેય પણ વિટામિન સમજીને શરૂ ના કરો. અને એક વાત જે દરેક હાર્ટ પેશન્ટને યાદ રાખવી જોઈએ, જો ડૉક્ટરે હાર્ટ અટેક, સ્ટેન્ટ અથવા તો બાયપાસ સર્જરી પછી એસ્પિરિન પ્રિસ્ક્રાઇબ કરી હોય તો એને તમારી મરજીથી અચાનક બંધ ના કરો. ઘણા લોકો ડેન્ટલ ટ્રીટમેન્ટ અથવા તો નાની સર્જરી પહેલાં પોતે જ મેડિસિન બંધ કરી દે છે. પણ એસ્પિરિન ક્યારે બંધ કરવી અને ક્યારે ચાલુ રાખવી આ દરેક પેશન્ટ માટે અલગ અલગ નિર્ણય હોય છે.
એટલે હંમેશા તમારા કાર્ડિયોલોજિસ્ટ અથવા તો ટ્રીટિંગ ડૉક્ટરની સલાહ જરૂર લો. માધવબાગમાં પણ અમે ટ્રીટમેન્ટને ફક્ત મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવા સુધી લિમિટ નથી કરતા. અમે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, લાઇફસ્ટાઇલ, ડાયટ, વોકિંગ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પર પણ એટલું જ ધ્યાન રાખીએ છીએ. કેમ કે ફક્ત એક ટેબ્લેટથી હાર્ટ ડિઝીઝ કંટ્રોલ નથી થતો. લોંગ ટર્મ પ્રોટેક્શન ત્યારે મળે છે જ્યારે મેડિસિન સાથે લાઇફસ્ટાઇલ પણ બદલાય છે. તો આજનું વિડીયોમાંથી ફક્ત તમે એક વાત યાદ રાખો, એસ્પિરિન દરેક હાર્ટ પેશન્ટ માટે જરૂરી હોઈ શકે છે, પણ દરેક વ્યક્તિ માટે જરૂરી નથી હોત. એટલે ક્યારે પણ કોઈ રિલેટિવ વોટ્સઅપ મેસેજ અથવા તો સોશિયલ મીડિયાની સલાહ પર એસ્પિરિન શરૂ અથવા તો બંધ ના કરો. સૌથી પહેલો તમારો રિસ્ક સમજો, પછી તમારા ડૉક્ટર સાથે મળીને નિર્ણય લો કે શું એસ્પિરિન ખરેખર જરૂર છે. એસ્પિરિન લઈ રહ્યા હોય તો કમેન્ટ્સમાં જરૂર જણાવો કે ડૉક્ટરે કઈ કારણથી તમને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી છે. જો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ સાયન્સ બેઝડ હેલ્થ વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.